ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ગામમાં જોડતો મુખ્ય માર્ગ બંધ થયો છે। હજુ પણ પાણી વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે। તો ખેડા પંથકમાં સાબરમતીના પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ચારે બાજુ જાણે વિનાશ વેર્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો ખેડા પંથકના આ દ્રશ્યો સામે આવ્યા છે। પથાપુરા વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં સાબરમતી નદીના પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને હજુ પણ આગામી સમયમાં પાણી વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે। તો ગામમાં જે જોડતો મુખ્ય માર્ગ છે તે પણ બંધ થઈ ગયો છે। પથાપુરા વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે અને લોકો તે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો સાબરમતી નદીનું જે પાણી છે તે આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે અને હજુ પણ આગામી સમયમાં પાણી વધવાની શક્યતા છે। ખેડામાં સાબરમતીના પાણીએ આફત મચાવી છે। નદી કિનારા અને ગામડાઓમાં સાબરમતીના પાણી ફરી વળ્યા છે। ધરોડા ખાતે પૂરમાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો ઇન્ડિયન નેવીના હેલિકોપ્ટર દ્વારા 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો ચારે બાજુ પાણી ભરાઈ જવાને કારણે જે લોકો ફસાઈ ગયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ફસાયેલા લોકોનું હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ઇન્ડિયન નેવીના જે હેલિકોપ્ટર આવેલા હતા તેમના દ્વારા 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા।